આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આ મુદ્દો છે નવા તળિયે તંત્ર જાતિ પ્રમાણપત્ર ન મળતા આપઘાત। જી હા, આપણી સરકારી સિસ્ટમ એવી બની ગઈ છે કે હવે લોકો આપઘાત કરવા લાગ્યા છે। એટલા કંટાળી ગયા છે આ બાબુશાહીથી, આ લાલ ફિતાશાહીથી કે લોકો હવે અંતિમ પગલું ભરતા પણ ખચકાતા નથી। આજે મહીસાગરનો એક એવો બનાવ બન્યો છે કે જ્યાં એક આધેડે એક પિતાએ આપઘાત કરી લીધો। મહીસાગરના કડાણમાં રણકપુરમાં એક પિતાએ એટલા માટે આપઘાત કર્યો કારણ કે તેમને તેમની દીકરી માટે જાતિ પ્રમાણપત્ર જોતું હતું। આ જાતિ પ્રમાણપત્ર માટે તેમણે ચપ્પલ ઘસી નાખ્યા, ઘણા બધા પ્રયત્નો કર્યા, બધા ડોક્યુમેન્ટ આપી દીધા। અહીંયા પરિવારજનોને એવું કહ્યું છે 1960 સુધીના પણ તમામ ડોક્યુમેન્ટ આપવા અમે તૈયાર હતા, બધું સબમિટ કર્યું, છતાં પણ અમને ધક્કા ખવડાવવામાં આવતા હતા અને માંગ એટલી જ હતી કે ગુજરાતીમાં જાતિ પ્રમાણપત્ર છે પરંતુ કેન્દ્રની નોકરી હોવાથી અમને ઇંગ્લિશમાં જાતિ પ્રમાણપત્ર જોઈએ છે। છતાં પણ અહીંયા નાયબ મામલતદાર તેમણે આનાકાની કરી, હેરાન પરેશાન કર્યા અને પછી અંતે ત્યાં આખરે જવાબ શું આપવો, પોસ્ટ વિભાગમાં જવાબ શું આપવો એ શરમથી લઈ અહીંયા ત્રાસી જઈને એ પિતાએ અંતિમ પગલું ભરી લીધું છે। મુફદ્દલ, આ સિસ્ટમે પિતાનો ભોગ લઈ લીધો। બિલકુલ, જો વિકાસ આ અંતિમ પગલું લેવામાં, આ અંતિમ પગલું ભરવામાં આ જ સૌથી પ્રમુખ કારણ છે। જો આ જ સૌથી પ્રમુખ કારણ છે, એક પત્ર પણ આપણે લખેલો દેખાયો જેમાં કદાચ એ લખી ગયા હશે કે આ કારણથી મારે આ આત્યંતિક પગલું ભરવું પડ્યું, તો પછી આનાથી વધારે આપણી જે બનેલી સિસ્ટમ, બનાવેલી સિસ્ટમ છે એનું નીચું તળિયું ના હોઈ શકે। આ સૌથી નીચલા તળિયે આપણી સિસ્ટમ જતી રહી છે કે જ્યાં એક વ્યક્તિ એક દસ્તાવેજીકરણ માટે થઈને એટલો હેરાન થાય, એટલો પરેશાન થાય કે એણે પોતાનો જીવ આપી દેવો પડે। તમે વિચારો કે તમે એવા દ્રશ્યો જુઓ તો તમને આંચકો લાગે, તમને એમ સવાલ થાય કે આ કેવી વ્યવસ્થા કે જ્યાં કોઈને કોઈ દસ્તાવેજ કરવા માટે કોઈ સરકારી કચેરીની બહાર રાત વિતાવી પડે, ધાબળા ઓઢેલા લોકો, ઠંડીમાં સૂઈ રહેલા લોકો, આવા દ્રશ્યો પણ અગાઉ સામે આવ્યા છે। અને આ સિસ્ટમને સામે મુફદ્દલ, આની સામે તમે પૈસા ફેંકો તો તમારું કામ 5 જ મિનિટમાં થઈ જાય। તમે કોઈ એજન્ટને પકડો, એજન્ટને કહો કે મારે પ્રમાણપત્ર કઢાવવાનું છે, એ એજન્ટ તમને રાત પડતા ઘરે તમારા સુધી પ્રમાણપત્ર પહોંચી જશે। કેમ? તમે પૈસા આપશો તો, પૈસા નહીં આપો તો પછી આવી સ્થિતિ થઈ શકે છે। પરંતુ આમાં મુફદ્દલ જે મામલતદાર સાહેબનું નામ લખેલું છે તેમની પ્રતિક્રિયા પણ આવી, તેમને એવું કહેવું છે કે ભાઈ અમને આવી કંઈ ખબર જ નથી, ગુજરાતી પ્રમાણપત્ર અમારી ફાઇલમાં બિડિંગ કરવામાં નહોતું આવ્યું। સવાલ એ છે કે આ બેનની અહીંયા નોકરી લાગી ગઈ હતી, શું એમણામ નોકરી લાગી ગઈ છે? કેન્દ્ર સરકારમાં એ લોકોએ કર્યું જશે, પ્રમાણપત્ર જાતિનું ગુજરાતી હશે જ, પરંતુ આમાં પણ હવે બચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પહેલા એ નાયબ મામલતદાર, જે મામલતદાર સાહેબ છે તેમનું નિવેદન અને આ પરિવારજનોનું નિવેદન, બેનું બેક ટુ બેક સાંભળીએ। જે ઇંગ્લિશનો દાખલો ઇસ્યુ કરવા માટે અમારી જોડે જે પુરાવા જોઈતા હતા એ અમે માંગ્યા હતા કાકા જોડે, પણ એ કાકાએ ગઈકાલે જ આવ્યા હતા અને સાંજે અમને પોઝિટિવ બી કીધું હતું કે ભાઈ આટલી રીતના રજૂ કરી દો, આપણે નેગેટિવ પોઝિટિવની વાત નથી। વારંવાર મામલતદારશ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂર્તતા પૂરી મેળવવા છતાં પ્રમાણપત્ર ન મળવાને કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે। 1960 પહેલાંના પણ પુરાવા રજૂ કરેલ છે, ફોર્મના અંદર જે તે પુરાવા માંગેલ છે, છતાં તમામ પુરાવા પૂર્તતા મેળવવા છતાં ખોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું ભરેલ છે। મરણ પામનાર વ્યક્તિ છે ડામોર ઉદાભાઈ લક્ષ્મણભાઈ। એમને પુત્રી ધુઈસાબેન કરીને પોસ્ટમાં નોકરી કરતા હતા। એમને કેન્દ્રની પોસ્ટ એટલે કેન્દ્રની પ્રોસેસ લાગે એટલે એમાં ઇંગ્લિશના જાતિના પ્રમાણપત્રની જરૂર પડે। આ બેનને ગુજરાતીનું પ્રમાણપત્ર હતું, તે ઇંગ્લિશનું પ્રમાણપત્ર મેળવવા માટે ત્યાં પોસ્ટ વિભાગમાંથી આ ઉદાભાઈ લક્ષ્મણે મરણ પામનાર વ્યક્તિ છે એમના પણ વારંવાર ફોન આવતો હતો। તો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર શ્રી કડાણા હર્ષદભાઈ પરમાર સાહેબ જોડે અરજી ફોર્મ તૈયાર કરીને રજૂ કર્યું હતું ઇંગ્લિશ મેળવવા માટે। એ ઇંગ્લિશનું પ્રમાણપત્ર ના મળવાથી તે વિભાગમાં હું પોસ્ટમાં શું જવાબ આપે એના કારણે આ ભાઈએ આત્મહત્યા કરેલ છે। હવે તમને એવું લાગશે કે આ આખી જે ઘટના છે એમાં કદાચ સંયોગો હોઈ શકે છે, કોઈ વ્યક્તિ પોતાને કોઈ દસ્તાવેજ ન મળે એના માટે થઈને પોતાનું જીવન કેવી રીતે આપી દે, પણ આ સિસ્ટમ કેટલા હદે સડી ગઈ છે, આ બાબુશાહી કેટલા હદે નીચી ગઈ છે અને આ બધાના ધાંધિયાથી, લાલિયાવાડીથી લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટે એક વિસ્તૃત અહેવાલ દર્શાવ્યો હતો, અમારા ઇનપુટ હેડ કે જે આ આખા અહેવાલમાં સંકલન સાધી રહ્યા હતા વિનોદ દેસાઈ, એ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। વિનોદ, આપને ખબર છે આપણે આખી એ સ્ટોરી કરી હતી કે કઈ રીતે જાતિનું પ્રમાણપત્ર મેળવવું એટલે ઈશ્વરને મળવા સમાન,
આટલી મુશ્કેલ હાલત આ તંત્રએ કરી નાખી છે, આટલા હદે સિસ્ટમ સડી ગઈ છે, શું એ આખો ઘટનાક્રમ છે, જણાવો. મુફદ્દલ, એક બાપે પોતાની દીકરી માટે અંગ્રેજીમાં જાતિનું પ્રમાણપત્ર આ બાબુઓ પાસેથી ન લઈ શકે ને એના કારણે પોતાનું જીવન ટૂંકાવવું પડે, આ જે મહીસાગર જિલ્લાની છે એ વરવી વાસ્તવિકતા છે. આપણા દર્શકોને આપણે એક અહેવાલ બતાવ્યો હતો, આજે ફરી યાદ અપાવીએ, બધા સાંભળીને ચોંકી જશે. મહીસાગર જિલ્લાનું જે કડાણા અને ખાનપુર તાલુકો છે ત્યાંના આદિવાસી લોકોને જાતિનું પ્રમાણપત્ર મળતું નથી. એના કારણે આજે પણ ખાનપુર તાલુકામાં લગભગ હું માનું છું ત્યાં સુધી 100થી વધુ શાળાઓ એવી છે કે જ્યાં વાલીઓ પોતાના બાળકોને મોકલતા નથી. એમનું કહેવું છે કે જો તમે અમને આદિવાસી ગણતા જ નથી, અમને આદિવાસીના સર્ટિફિકેટ આપવાના જ નથી, તો અમારે અમારા બાળકોને, એટલે એક પ્રકારનો સત્યાગ્રહ અથવા ગાંધીગીરી બાળકોના શિક્ષણના ભોગે અહીંના લોકો કરી રહ્યા છે. આમાં પણ એ જ વસ્તુ જે આપણે હમણાં જે મામલતદાર બોલતા હતા ને એ જ પ્રકારે દાખલા લઈને આવો, આ લઈને આવો, તે લઈને આવો, પેલું લઈને આવો, ધરમ ધક્કા ખવડાવવાના, જાતિના દાખલા આપવાના નહીં. જાતિના દાખલા આ એક પણ મામલતદારે, જે જાતિના દાખલાથી લાભો મળે છે, આ એક પણ મામલતદારે એમના બાપની પેઢીમાંથી તો આપવાના નથી. સરકારના રૂપિયા છે ને એમને આપવાના છે, અથવા તો સરકારી લાભો છે એ એમનો હક છે ને એમને મળવા જોઈએ. પણ જાણે એમનો ગરાસ લૂંટાઈ જતો હોય એ પ્રકારે અહીંના બાબુઓ, અહીંના અમલદારો વર્તન કરે છે. એના કારણે મહીસાગરના આદિવાસી ખેડૂતો, આદિવાસી લોકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે, અને છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી. હવે જો આ એક બાપના મોત પછી કદાચ આ સરકાર જાગે, આ બહેરી મૂંગી સરકારના કાને એ બાપની મરણ ચીસો સંભળાય અને જો કોઈ ફરક પડે તો કદાચ હવે આ પરિસ્થિતિ હલ થશે અને આદિવાસીઓને એમના જાતિના પ્રમાણપત્રો મળવાની શક્યતાઓ દૂર દૂર ક્યાંક દેખાઈ રહી છે. હજી કેટલું પરિણામ મળશે અથવા તો આવા બીજા કોઈ જીવ જશે પછી કંઈક જાગશે કે શું એ તો ખબર નથી. પણ મહીસાગર જિલ્લાની આ હકીકત છે, આ બાબુઓની મનમાની છે, આ બાબુશાહી, ખરા અર્થમાં અહીંયા બાબુશાહી, જે આપણે કહ્યું ને કે નવા તળિયે, આ નવા તળિયેની છેક પાતાળમાં પેસી ગઈ એમ કહીએ તો પણ ખોટું નહીં ગણાય. જી બિલકુલ વિનોદ, તમારા શબ્દોમાં એ પીડા પણ વર્તાય છે અને પત્રકારત્વની એક સીમા પણ દેખાય છે કે પત્રકારત્વ ક્યાં જઈને અટકી જાય છે, કેમ કે આ હદે જ્યારે સિસ્ટમ તળિયે ગઈ હોય. આભાર વિનોદ અમારી સાથે જોડાવા બદલ. જ્યારે સિસ્ટમ આ હદે તળિયે ગઈ હોય ત્યારે અપેક્ષા શું રાખવી, અને એટલે જ કદાચ અમારા અવાજનું ડેસિબલ વધી જાય તો કોઈને એવું કહેવું પડે કે આ મીડિયાવાળા જોર જોરથી બોલે છે, એનાથી શું થવાનું. પણ તમે મને એમ કહો કે જ્યારે આ હદે નગરોળ, નફટ, હલકટ આ તંત્ર હોય અને એના કાનની અંદર એટલો મેલ ભરેલો હોય તો પછી ચીસ પાડવી પડે કે નહીં. અને લોકતંત્રએ, પ્રજાતંત્રએ આવા તળિયે ગયેલા, જે વિનોદે કહ્યું એમ પાતાળમાં ઉતરી ગયેલા તંત્રને, સિસ્ટમને જગાડવા માટે ચીસ પાડવી પડે. તો અમને અમારા ડેસિબલ વધારવામાં કોઈ વાંધો નથી. પ્રજા માટે, જનતા માટે અમે આ રીતે અવાજ ઉઠાવતા રહીશું. બિલકુલ.